અને જ્યારે ગંગા આરતી પૂરી થઈને અમે નીકળવા ગયા, ભીડ એકારે જમા થઈને તો રોહિતના ખીચામાંથી 2 ફોન ખેંચી લીધા. મન નથી ધોવાતું, પણ હું એમ કહું છું કે તમે ગંગા ઘાટે આવો તો તમારું મન પણ સાફ થઈ જાય છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. માંગો વીજ આપે ટ્રીટ. કેવો છે મારો દ્વારકાધીશ? જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જ હશો અને આપણા બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. અને આજે હું કાશીથી તમારું સ્વાગત કરું છું. અને કાલ રાત્રે કાશી વિશ્વનાથના દર્શન કર્યા. થાકી ગયા હતા બહુ, મારામાં તો એનર્જી નહોતી સાંજે, એટલે બ્લોગ એન્ડ કર્યો ત્યારે તમે જોયું. અને અત્યારે અમે હવે અહીંયા તે ગંગા ઘાટ ને બધું, આજે તમને એ બધું એક્સપ્લોર કરશું, એ ગંગા ઘાટ ને બધું બતાવશું. અને બધા રેડી થઈ ગયા છે, વિહાન ને બેન ને બનેવીન બધા. અને રોહિત કેમેરો લઈ લીધો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપણે કહેવાય ને મહાદેવની નગરી કાશીમાં, મોક્ષની નગરી કાશીમાં આપ સૌનું સ્વાગત છે. ને આજે આપણે યાત્રાનો 4થો દિવસ છે અને આજે આપણે જર્ની નથી કરવાની. આજે આપણે આખો દિવસ છે ને ભાઈ અહીંયા બનારસ, કાશી, વારાણસી જે કયો એમાં જ વિતાવવાનો છે. ગંગાજીના ઘાટે જવાનું છે, ગંગા આરતીના દર્શન કરવાના છે અને માર્કેટમાં પણ જવાનું છે. અને સૌથી પહેલાં બ્રેકફાસ્ટ કરવાનું છે, કેમ કે ભૂખ બધાને લાગી છે. હા, ચાટ સરસ મળે. ચાટ એ બહુ ખરેખર ઘણું અલગ અલગ બધું મળે છે. ફૂડ અહીંનું સારું છે, વખણાય છે. એટલે આપણે જઈએ, ચલો શું શું જોવાલાયક છે, શું શું ખાવાલાયક છે, બધું એક્સપ્લોર કરીએ. હા, એ જો આપણે રિક્ષામાં બેસી અને કાશી દર્શન માટે નીકળ્યા છે. ને અત્યારનું ટ્રાફિક જુઓ, જો સવારનું ટ્રાફિક છે હજી. અને પ્રયાગરાજથી જ બધા આવ્યા છે અત્યારે. હું કુંભના મેળામાંથી જ તે ફૂલ ટ્રાફિક છે, ફૂલ. અંદર શું છે, આપણા પ્રાઇવેટ વ્હીકલ તો અંદર એન્ટ્રી જ નથી. ફક્ત યુપીના જે અહીંયા છે ને એમના જે એન્ટ્રી છે, એ તે કાશીના જે વાહન છે એને જ અંદર એન્ટ્રી છે. ઓલ યુપી વાળાના વાહનને પણ એન્ટ્રી નથી. એટલે જ આપણે રિક્ષા કરી લીધી છે. હવે અહીંથી પહેલાં બ્રેકફાસ્ટ કરશું અને પછી આગળ આપણે છે ને કેદાર ઘાટે જવાનું છે, ગંગાજીને ત્યાં. વારાણસીમાં આવ્યા હોય અને આપણે કચોરીને ન ખાઈએ તો મતલબ નથી ને. કેમ? સવારના બ્રેકફાસ્ટમાં જ જો અમે ભાઈ કચોરી, સબ્જી અને જલેબી મગાવી છે અને મસાલા ચા મગાવી છે. હવે અહીંયા બ્રેકફાસ્ટ પહેલાં કરી લઈએ. કેમ વિહાન? હા, પાછી ભૂખ લાગશે એમ. અહીંયા બ્રેકફાસ્ટ કરીને પછી આપણે જઈએ ગંગા ઘાટે. કે અને સરસ મસ્ત રેસ્ટોરન્ટ છે અમે રહ્યા ને, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ છે. પણ સાચી મજા જો આ ફૂડને લેવી હોય ને તો સ્ટ્રીટ ફૂડ. એટલે અમે આફ્ટરનૂન એટલે બપોર પછી સ્ટ્રીટ ફૂડ પણ ટેસ્ટ કરવાના છીએ. અને આપણે મસાલા ચા પણ આવી ગઈ. જો હવે આપણે રિક્ષા અને બાય બાય કરી દીધું છે અને પાછી હવે ઘાટ બાજુ છે ને નાની નાની ગલીઓ શરૂ થઈ ગઈ છે, એમાંથી જઈએ છીએ. હા, અને થોડુંક થોડુંક આમ હું હિલ ટાઈપનું છે ને, આમ થોડુંક આમ ચઢાણ છે હું ઉપર, એટલે મારા મેડમ થાકી ગયા. હા, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર. હવે આપણે કેદાર ઘાટે આવી ગયા છીએ અને જો અહીંયાથી સીડી છે અહીંયાથી, અને અહીંયાથી આપણે નીચે જવાનું છે. અને અહીંયા ગંગા વિહાર માટે બોટિંગ એ શરૂ જ છે, તમે જુઓ. અને ભક્તોનું ઘોડાપુર ભાઈ ઉભરાણું છે, કેમ કે કુંભ મેળો ચાલુ છે એટલે એનું જ વધારે આપણે ગયા ને અહીંયા તો વધારે આપણે જે ભક્તોનું ઘોડાપુર છે એનું જ આવેલું છે અહીંયા. અને અહીંયાથી આપણે બોટિંગ કરી અને આગળના ઘાટ પર જવાનું છે. આગળના કયા કયા ઘાટ પર લઈ જાય એ આપણને ખ્યાલ નથી, પણ હવે નીચે જશું પછી બધી ખબર પડશે. અને પણ અત્યારે જોઈએ ને એટલે ભાઈ ગજબ છે, ગજબ.
હર હર ગંગે. હર હર ગંગે. અમે બેસી ગયા છીએ બોટમાં. શરૂઆતમાં તો આ કુંભ મેળાનું જે અહીંયા પબ્લિક આવ્યું છે ને અત્યારે ભાવ એણે અમને 400-500 રૂપિયા કીધા. પછી અમે છે ને થોડુંક જાણ્યું બધે એટલે અમે 200 નક્કી કર્યું છે ને બેઠા છીએ. એટલે કદાચ તમે કોઈ આવવાનો એટલે ભાવ કરાવજો, ભાવ થશે. અને જો બોટ એ આપણે હવે ફૂલ લોડેડ થઈ ગઈ છે અને આ છે આપણે ગંગા મૈયા. પેલા તો ગંગા મૈયાના બધા દર્શન કરી લ્યો. હર હર ગંગે, હર હર ગંગે. હર હર મહાદેવ. કોમેન્ટ્સમાં હર હર ગંગે જરૂરથી લખવાનું છે બધાએ આજે, બરાબર. અને અમે જો હોટ સીટ ઉપર જ બેઠા છીએ કેમ કે કૈલાસ પ્રજાપતિ છે ને સેલિબ્રિટી છે એટલે એને તો પછી એવી જ જગ્યાએ બેસાડવામાં આવે. કરી લ્યો આજ બધા દર્શન કરી જ લ્યો મન મૂકીને આમ બરાબર ને એકદમ પવિત્ર મનથી દર્શન કરજો બધા અને કોમેન્ટ્સમાં જરૂરથી હર હર ગંગે હર હર મહાદેવ લખજો. આ જે છે ને મણિકર્ણિકા ઘાટ છે. અહીંયા જેને અગ્નિદાહ આપે એને મોક્ષ મળી જાય છે. મોક્ષ મળી જાય છે. અહીંયા તો જો હવે સામે છે ગણેશ ઘાટ છે અહીંયા અને અહીંયા છે આ ભોસલે ઘાટ છે અને ભાઈ ગંગાજીમાં જો બધા સ્નાન કરે છે જુઓ તમે છે ને. અને ભાઈ આ ગંગાજી એવો ગંગાજી પવિત્ર આપણે સૌથી પવિત્રમાં પવિત્ર નદી અને આપણે માટે તો માં સમાન છે. મજા આવે છે અને ભાઈ અહીંયા જો અમે આ બોટમાં હજી બેઠા જ છીએ અને અહીંયા છે ને જે લોકોને અહીંયા મંદિર સાઈડ ઉતરવું હોય ને એમને અહીંયા ઉતારી દેવામાં આવે છે અને આપણે તો પાછું રિટર્ન ત્યાં જ જવું છે એટલે આપણે ફરીથી પાછા ત્યાં જ જવાના છીએ અને ત્યાં જ જઈને પાછા આપણે બોટ હવે થઈ ગઈ છે ચાલુ અને ચલો ફરીથી આપણે ગંગા વિહાર માટે નીકળી જઈએ. હર હર ગંગે હર હર ગંગે. આવી ગયા છે નૌકા વિહાર કરીને ગંગા વિહાર કરીને પાછા આપણે ઘાટ પર જ આવી ગયા છે અને ખૂબ જ મજા આવી ભાઈ. અને ખરેખર આપણે શું છે જિંદગીની વ્યસ્તતા તો હોય જ ને પણ થોડોક સમય છે ને આવા ધાર્મિક કાર્ય માટે ધાર્મિક જગ્યા માટે કાઢી લેવું જોઈએ. અમને ખૂબ મજા આવે એટલે જ અમે તમને કહીએ છીએ અને અમે અમારી સાથે સાથે તમને પણ દર્શન કરાવીએ છીએ. ઘાટ ઉપર આવી ગયા છે નૌકામાંથી અને અહીંયા અમારા મેડમે તમે જો શું છે હા જો કસ્તુરી છે. હા એ જ મેં એ જ કીધું કે હાથમાં લીધું છે એટલે જ મેં શૂટ કર્યું. મેં કીધું શું છે અને સુગંધ બહુ સરસ આવે છે. હા અને આ હા એની સુગંધ એટલે હરણની અંદર જ હોય ને. હા નાભીમાં હોય ને નાભીમાં જ હોય
એ સુગંધ લઈ લઈને દોડતી હોય. હા અરે એ ગોતતા હોય ટૂંકમાં એમ એને પોતાને ખબર સુગંધ ક્યાં આવે છે એમ. કે ક્યાં સુગંધ આવે છે. હાટ પર આવ્યા હતા ને ત્યારે અમે છે ને આ દીવાવાળા વેચવાવાળા છે ને માસી કઈ દેખાણા નહોતા પણ હવે દેખાઈ ગયા છે ને એટલે પેલા હવે છે ને એ કામ કરવાનું છે. ગંગા મૈયામાં દીપ પ્રાગટ્ય કરી દઈએ તો ચાલો તમે પણ બધા મારી સાથે દીપ પ્રાગટ્ય કરવા માટે હર હર ગંગે. ચાલો તો જો આપણે કાશી આવ્યા હોઈએ અને ગંગાજીમાં સ્નાન ન કરીએ એવું તો ન બને. એટલે જો મેં તો ગંગા નહાને હરિદ્વાર કાશી ગયા, ગંગા નહાતે હી મન મેં ખ્યાલ આ ગયા. એટલે ગંગા નહાવાનું છે, તન નથી ધોવાનું, મન ધોવાનું છે. આપણે આપણા વિચારોને સાફ કરવાના છે, શરીરને સાફ નથી કરવાનું. એટલે ઘણા એ કહેતા હોય છે ગંગા નહાવાથી તન ધોવાય છે, મન નથી ધોવાતું. પણ હું એમ કહું છું કે તમે ગંગા ઘાટે આવો તો તમારું મન પણ સાફ થઈ જાય છે, બધા ખરાબ વિચારો દૂર થઈ જાય છે. તો હવે ગંગાજીમાં નાવા જાઉં છું અને તમારા વતી પણ ડૂબકી લગાવું છું. હર હર ગંગે, હર હર મહાદેવ. ગંગાજીમાં નાઈ એટલે અનુભવ કંઈક અલગ જ થાય હો. બહુ જ હરિદ્વાર ગયા હતા ને ત્યારે મેં આવું મહેસૂસ કર્યું હતું અને આજે પણ જાણે મને અત્યારે મોક્ષ મળી ગયો હોય ને એવું લાગ્યું. A few moments later. ગંગાજીમાં સ્નાન કરીને થઈ ગયા બધા ભૂખ્યા અને જો રૂમ પર આવી અને ફ્રૂટ્સ પીડ્યું હતું ને ફ્રૂટ્સ છે, ટમેટા છે, એ બધુંનું જો બધાનું કલ્યાણ અત્યારે થશે. કેમ ના ટાઈમ નથી રહેતો આ બધું ખાવા માટે. હા મસ્ત ઇડલી હતી. ત્યાંથી ચાલીને આવ્યા એટલે પાછી ભૂખ લાગી ગઈ. કેમ કે અહીંયા છે ને એવું થાય છે કે ભાઈ દરેક જગ્યાએ જવું હોય ને તો 2 કિલોમીટર 3 કિલોમીટર 4 કિલોમીટર ચાલવું જ પડે ફરજિયાત, ને જેટલું ગયા હોય એટલું પાછું આવવાનું. એટલે 4-5 કિલોમીટર નો રન સતત રહી છે. અને અત્યારે હવે નાસ્તો કરીને અમે પાછા જવાના છીએ. અત્યારે જો શક્ય હશે તો મણિકર્ણિકા ઘાટ સુધી જશું જો ચલાય બધાને તો, નહીં તો પછી દશાશ્મેરો ઘાટ જવાનું છે. ગંગાજીની આરતીની આપણે નિહાળવાની છે અને માર્કેટમાં અત્યારે ફરતા ફરતા જઈએ, જોઈએ પછી હવે શું શું દેખાય છે, શું શું મળે છે. ત્યારે પપ્પા આવી ગાડી લેશે એમ. વિહાન એમ કે છે ભાઈ કઈ છે કોપીઓ. હા હવે જો અમે ગંગા ઘાટ પાસે જવા માટે તૈયાર થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા, નાહી લીધા અને અમે જો અહીંયા રોકાણા છે. આ સતનામ હોમસ્ટે છે ને અહીંયા રોકાણા છે. એટલે કોઈ ભાઈ અહીંયા આવો ને અહીંયા રોકાવું હોય ને તો તમને મજા આવશે, ઘર જેવું ફિલિંગ આવશે. હોટલ જેટલી સુવિધા નહીં મળે પણ ઘર જેવું ફિલિંગ આવશે ટૂંકમાં એમ. અને આ સોસાયટી જ છે જુઓ આ રીતની. અને જો સામે આ રિક્ષા ઊભી છે ને એવી રિક્ષા હમણાં બુક કરવાની છે અને જ્યાં સુધી જવા દેશે ત્યાં સુધી લઈ જશે આપણને. અને કાશીમાં 2 દિવસમાં ભાઈ બહુ મજા આવી. બહુ આમ તો 1.5 દિવસ જ થયો, 1.5 નહીં 1.25 દિવસ જ થયો, પણ બહુ જ મજા આવે. ને આજે આપણો યાત્રાનો આજે 4થો દિવસ છે. એટલે હવે કાલે અહીંથી સવારમાં અમે જશું પ્રયાગરાજ સંગમે. બરાબર, સંગમે કાલે જવાના છીએ. સવારમાં વહેલા જ નીકળશું, લગભગ 3:30-4 વાગે આજુબાજુ અહીંથી નીકળી જ જવું છે. એટલે 7 વાગે આજુબાજુ અહીંયા પહોંચી જાય જો રસ્તામાં ટ્રાફિક ન હોય તો.
ને રસ્તામાં ટ્રાફિક હોય તો 5 કલાકે થશે ને 6 કલાકે થશે કેટલું થાય ખબર નહીં, પણ જવાનું છે અને તમને સંગમ બતાવવાનું છે એ પાક્કો. ને ચાલો હવે આપણે જઈએ. ભાઈ આપણે પ્લાનિંગ થોડોક ચેન્જ થયો છે. રિક્ષાની જગ્યાએ આપણે સાયકલ કરી છે, કેમ કે એકચ્યુઅલી અંદર રિક્ષા બધે જઈ શકે એમ નથી. ત્યાંથી પાછું અડધે તો આપણે ચાલવું પડશે. હવે આ દરવાજો થોડોક હું બંધ કરી દઉં. હા ચાલુ પડે છે ને 600 રૂપિયા ભાવ કે છે. હા પછી અમે સાયકલ કરીને અડધું અમે ચાલશું, અડધી સાયકલ ચલાવશું. હા પછી અમે સાયકલમાં બેસી ગયા અને સાયકલ વાળા ભાઈ ટક 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 ચલાવવા માંડ્યા. જો કેમ કે એમાં શું છે, સાયકલ છે ને એ વધારે આગળ સુધી જઈ શકે છે અને નાની નાની ગલીઓમાંથી નીકળી જશે. રિક્ષા પાછી બધી જગ્યાએથી નીકળી ન શકે. એટલે એ બધા પ્રશ્ન તો ઘણા છે ભાઈ, પણ ફરવા આવ્યા હોય ને આપણે યાર, યાત્રાએ નીકળ્યા ને બધું એડજસ્ટ કરી લેવાનું. અને એડજસ્ટ કરી શકે ને એ જ ફરી શકે. જે એડજસ્ટ ન કરી શકતા હોય ને એ ઘરે જ રહી. એટલે તમને ચોખ્ખું જ કહું છું ભાઈ, જે એડજસ્ટ કરી શકતા હોય ને એને જ બહાર નીકળવું. કેમ કે સુખ સુવિધા ને બધું બધી જગ્યાએ મળતું ન હોય, એટલે બધું એડજસ્ટ કરી લેવાનું. બપોરે જો અમે ઇડલી ખાઈ લીધી બરાબર, એમ જે મળે ખાઈ લેવાનું, પી લેવાનું અને જે મળે એમાં જતું રહેવાનું. આ રિક્ષા મળે, રિક્ષા ન મળે તો ચાલીને બીજા જાય. રાત્રે તો કેટલું ચલાવ્યા હતા. રાત્રે અમે 1:30 વાગે પહોંચ્યા. ઉતરી ગયો, સવારે પાછી એનર્જી આવી ગઈ. એનર્જી, અને જો આવી નાની નાની ગલીઓમાંથી જવાનું છે. જો આ ભાઈએ જો કેટલું બળ કરીને ચલાવે ત્યારે થાય, કેમ કે 4 સવારી છે. હા 4 સરખા પાછા. અને અમારા એક મંગલ મૂર્તિ તો એક્સ્ટ્રા પાછા. કેમ મંગલ મૂર્તિ? इनमें कितना कमाई हो जाता भाई जी? कोई 1,000-1,500 2,000 कमा कर लोग चले जाते हैं. अच्छा ऐसा? रोक के कमाना है, दिन का बात नहीं ना है. हाँ हाँ 1,000-1,500 तो मिल ही जाता है दिन में. अच्छी बात है यार. 8 घंटे 10 घंटे चलाते हैं हम लोग. हाँ जी 8 घंटे 10 घंटे चलाते हैं. बराबर है. मतलब महीने का 20,000 के करीब तो कमाई लोगे ना? हाँ जो भाई, પણ મહેનત છે બરાબર. મહેનત કરીને કામ કરીને પૈસા રળે છે ભાઈ, અને એના મહેનતનું એને મળે જ છે. કેમ કે આ તો ભાઈ વિશ્વનાથની નગરી છે. એટલે મહેનત કરો ને તો મળી રહે. બાકી વિશ્વનાથની નગરીમાં મહેનત ન કરો ને પડ્યા રહો તો કઈ ન મળે. બરાબર ના ભાઈજી? મહેનત કરોગે તો મિલેગા. હા સાયકલને બાય બાય કરીને આવી ગયા છે પાછા પેદલ. કેમ કે હવે અહીંયાથી આગળ છે ને ભાઈ એ સાયકલની એન્ટ્રી નથી, અને અહીંયાથી આપણે હવે આગળ જવાનું છે આ સાઈડ દશાશ્વમેધ ઘાટ, જે આપણે ગંગા આરતી થાય છે ને. અને જો ત્યાંથી શક્ય હશે તો આપણે મણિકર્ણિકા ઘાટ પણ જશું. અને પબ્લિક તો આજે પણ ખૂબ છે, કેમ કે ભક્તોનું ઘોડાપૂર છે ને અત્યારે આ કુંભને હિસાબે અહીંયા ભરપૂર છે. અને આખું માર્કેટ પણ છે સાઈડમાં, તમે જુઓ ને. અહીંયા શું છે, આ લોકોને લોકલ લોકોને તો આ દિવાળી આવી ગઈ એમ જ સમજવાનું. દિવાળી આવી ગઈ એમ જ સમજવાનું એમ. એવું જ દેખાય છે. હા હા બધાના ધંધામાં અત્યારે ભરપૂર તેજી આવી ગઈ છે કુંભને હિસાબે. મહાકુંભ ભાઈ આપણા સનાતન ધર્મ માટે ખરેખર ભાઈ ગર્વની વાત છે. ગંગા ઘાટ પર અત્યારે અમે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે સાંજના 5:45 અને 6:15 થી 6:30 આસપાસ આરતી શરૂ થાય છે. અને જો અત્યારથી ભક્તોનું ઘોડાપૂર છે ને ભાઈ ઉમટી પડ્યું છે. અને હવે અમે અમારી જગ્યા પહેલાં ગોતી લઈએ અને વ્યવસ્થિત જગ્યાએ બેસી જઈએ પહેલાં, અને પછી ત્યાંથી આપણે આરતી નિહાળીએ. પહેલાં તો ચલો નીચે જઈએ.
ચાલો 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 બનારસની લસ્સી પીવા માટે. એકદમ ઠંડી ને સરસ મજાની છે હો. બનારસનું ફેમસ છે. બનારસનું પાન, બનારસની લસ્સી, બનારસનો ચાટ, બધું ફેમસ. અને આ છે મલાઈઓ. કેવું? મલાઈઓ મલાઈ. મલાઈઓ હા મલાઈઓ એ પણ ફેમસ છે. હવે પાછા આવી ગયા અમારા રૂમ પર અને પાછા આજે મીટર પૂરા થઈ ગયા છે. પણ દર્શન સરસ મજાના થઈ ગયા ને ગંગા આરતીના દર્શન સરસ મજાના આજે આપણે થઈ ગયા એમ. અને એક આજે અમારી ઘરે એક ઘટના બની છે એ તમારી હારે શેર કરી. અત્યારે કોઈ કુંભના મેળામાં જાતું હોય કે તો ટ્રાફિક થી બચીને રહેજો. અમારે શૂટિંગ લઈ અને 2 ફોન રોહિતે ખીચામાં નાખ્યા અને જ્યારે ગંગા આરતી પૂરી થઈને અમે નીકળવા ગયા ભીડ એકારે જમા થઈને તો રોહિતના ખીચામાંથી 2 ફોન ખેંચી લીધા. એટલે રોહિતને તરત જ આમ અંદાજ આવ્યો કે ખેંચ્યો એમ ફોન. એટલે એને તરત જ આમ જોયું આજુબાજુમાં કે ફોન ગયા. આમ તરત હાથ વિહાનને તેડ્યો તો એટલે એક હાથ જ એનો ખાલી તો જોયું એને તરત ખીચામાં કે નથી. તો એને તરત આજુબાજુ ભીડમાં કોઈ ભાગી તો કે નહીં. પેલાને પકડ્યો તો એને આમ રિસ્પોન્સ આપ્યો આમ હરખી રીતે બીજાને પકડ્યો તે બી ગયો. તે રોહિતને તરત શંકા ગઈ કે આણે જ ફોન લીધા છે. એટલે તરત જ એને છે ને એને કીધું ફોન લાય એમ. રોહિતે એમ કીધું ફોન લાય. તે ઓલાને ખીચામાં ફોન નખાણા ને એને નીચે ફેંકી દીધા ફોન. અને પછી કે મારો જ ફોન છે એમ. એટલે ભીડમાં એને ફેંકે એવું દેખાણું નહીં પણ ઈ જ હતો. પણ અમે પકડી લીધો ને અમારા ફોન આજે 2 સેફ છે. અમે સેફ છીએ એટલે ચિંતા કોઈ કરતા નહીં. આ તો મેં તમને કીધું, તમને ક્યાં ખબર હતી કે હું થયું એમ. થોડા નથી આજ તો અમારી લાજ રાખી દીધી. અને મેન શું છે ખબર છે મિત્રો કે ભીડભાડ હોય ને એટલે આવા કિસ્સા થતા જ હોય છે, આપણને ખબર છે. પણ આપણે ચેતતું રહેવું પડે. મારા પોકેટમાંથી તેજ અમથી હલચલ થઈ ને એટલે મને તરત ખબર પડી ગઈ. અને એટલું સારું કહેવાય કે આટલી ભીડમાં જે ચોરી કરી હતી ને એને જ મેં પકડ્યો. નહીં તો કેટલાય લોકો હતા. ફક્ત 10 સેકન્ડ નો હતો ફરક. જો 10 સેકન્ડ એ મોડું થઈ જાય તો હાથમાં ન આવે. લાખો લોકો હતા, લાખો. હા. અને હવે આજનો આપણે ચોથો દિવસ આજની યાત્રાનો. ઓકે, ચોથો દિવસ છે ને? હા એમ ચોથો દિવસ. આને જોતો પણ હસવું આવે છે જોતો. આજે આપણે યાત્રાનો ચોથો દિવસ પૂરો થવા આવ્યો છે અને આજનો વ્લોગ એન્ડ કરવાનો સમય આ થઈ ગયો છે. અને કાલે સવારે હવે આપણે આ જેની માટે નીકળ્યા હતા, જે આપણે યાત્રાની જે મેન પ્રપોઝર કહે ને, જે મેન પ્રપોઝર હતું એની માટે કે પ્રયાગરાજ આપણે સંગમ સ્થાને ત્રિવેણી સંગમે દર્શન કરવા જવાના છે અને ત્યાં આપણે ગંગા સ્નાન ત્રિવેણી સ્નાન કરવાનું છે. એની માટે તો સવારમાં અમે અહીંથી અર્લી મોર્નિંગ એટલે કે 4 વાગ્યા આજુબાજુથી નીકળી જશું અને ત્યાં પહોંચી અને કાલના આવતા વ્લોગમાં મતલબમાં તમે પ્રયાગરાજનું આપણે દર્શન કરી શકશો. તો આજ સાથે જ મારી વાણીને વિરામ આપું છું. હા, અને વારાણસી આપણે કાશી બરાબર એમાંથી આપણે વિદાય સવારમાં વહેલા લઈ લેશું. તો આશા રાખીએ છીએ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે અને જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરજો. અને આ સાથે જ આપણે આજનો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર.